ખેડાના સેંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી અને લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થઈ જતા અફરાતફરી. ભોજન સમારંભ બાદ કરતા અંદાજે 150 થી 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાતા બાદ એક લોકોની તબિયત લથડી હોવાનું ગ્રામજનોનો દાવો છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા. ગામમાં ફૂડ પોઈઝનિંગની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ, નાયબ મામલતદાર અને માતરના ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકો સાથે તેઓએ મુલાકાત કરી. જે લોકોને સ્થળ પર સારવારની જરૂર હતી તેઓને સ્થળ પર આપવામાં આવી, જ્યારે અન્ય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે ટીમ છે આરોગ્ય વિભાગની, તે પણ ગામમાં ઘરે ઘરે જઈ સર્વે કરી રહી છે. આ ઉપરાંત શંકાસ્પદ ખોરાકના સેમ્પલ પણ લેવામાં આવ્યા. સારવાર આપવાનું ચાલુ કર્યું. એમાં લગભગ 100 થી 120 જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ, બાળક, ઉંમરના, મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા. અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ, ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેઝ ચાલુ છે. એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે. બાકી કોઈ સિરિયસ કેસ નથી, કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી.